જય શ્રી રામ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ. તો મિત્રો હું છું ગામ સતરાલથી સોલંકી સંજુવા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા જીવદયાનો વગડો ગૌશાળાની સામે જ એક 4-5 નાના છોકરા. તો આપણે એમનો પરિચય કરીએ છીએ. તો એમને ક્યાં જવાનું છે અને કયા ગામના છે. તમારું ગામ કયું? સદરપુર. બરોબર. તમારું ભાઈ? ને ભાઈ તમારું? સદરપુર. તો મિત્રો આ સદરપુર ગામના છે ને હું તો ઓળખતો નથી, પણ અહીંયા આવ્યા તો ઘડીક મદદ કરાવે છે ગૌ માતાને દાન માગવામાં. અને સદરપુર તમે ક્યાં ગયા હતા ભાઈ? કબૂતરને પેટી લેવા. કબૂતરને પેટી લેવા. કઈ પેટી લાવી તમે? સદરપુરથી સતરલાગમાં પેટી લેવા છે. બરોબર. શેના માટે? કબૂતર માટે. કેમ કબૂતર માટે? મતલબ કબૂતર તડકે જતો હતો કે? હા. બરોબર. એક જ પેટી મળી? બરોબર. ને બરોબર. ભણવા જતા છે? બરોબર. તો મિત્રો આ 4 ભાઈઓ છે. મિત્રો ખરા તડકાના સદરપુરથી સતરાળા એટલે કે કેટલા કિલોમીટર છે? 4-5 કિલોમીટર છે મિત્રો. 4-5 કિલોમીટર છે. તો મિત્રો ખરા તાપના ચાલતા જઈને કબૂતર તડકે તાપતું હતું, તેના માટે આ પેટી લઈને સતરાળા ગામમાંથી આવતા હતા. પણ મિત્રો ગૌશાળા આવ્યા, પાણી પીતા એટલે મેં પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? હું આ પેટી શેના માટે લઈ જાઉં? તો મિત્રો કહ્યું કે અમે કબૂતર માટે સાયો કરવા માટે પેટી લઈ જઈએ. તો મિત્રો આ નાના બાળકોને ખૂબ ખૂબ આભાર હું માનું છું કે મિત્રો આપણું એટલું મગજ ટેલેન્ટ નથી હોતું કે આપણે આવા માસૂમ જીવો માટે કંઈક કરીએ. તો મિત્રો ટેલેન્ટ તો આમનું જોરદાર છે કે માસૂમ જીવો માટે એટલે કે પક્ષીઓ માટે તડકે તપતું હતું, તેના માટે ચાલતા ખરા તડકામાં સદરપુરથી ગામ સતરાલા આ એક પેટી લેવા આવ્યા છે ને સાયો કરવા આવ્યા છે. તેમનો ખૂબ ખૂબ આભાર, દિલથી સેલ્યુટ કરું છું તમને. તો મિત્રો આવી રીતે જે બાળકો સેવા કરીએ છીએ હવે તમે પણ સેવા કરો તો મિત્રો માસૂમ જીવોને તડકો ના લાગે. તો મિત્રો આપણે બસ આજે જ મેસેજ નાખવાનો છે કે મિત્રો કબૂતર માટે પાણીની અને કુડાઓની વ્યવસ્થા કરવાની છે ને એક આ જગ્યા ઉપર નાનો એવો શેડની સુવિધા કરવાની છે કે પક્ષીઓ માટે આજીવન કંઈ તકલીફ ના પડે તેના માટે એક શેડ અહીંયા બનાવવાનો છે. તો મિત્રો આવીને આવી રીતે સાથ સહયોગ તમે આપતા રહેજો. ને મિત્રો પહેલી વાત તો આ નાના છોકરાઓને સેલ્યુટ છે કે મિત્રો એક આ પેટી લઈને મિત્રો એક કબૂતરને સાયો કરવા જઈ રહ્યા છે. તો મિત્રો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. જય ગૌ માતા. તો મિત્રો અમારી જોડે પણ પક્ષીઓના ઘર દાનમાં આવેલા છે, પણ સોલંકી અરજણભાઈએ આપેલા છે. તો મિત્રો અમે એવું ઈચ્છે છે કે એક પેટી માટે કબૂતરને છાયા માટે જો આટલા દૂરથી આ નાના છોકરા આવ્યા હોય તો જે દાનમાં આવે છે, હું 4 છે હાલ તો ઘણા તો નથી, પણ આપણે લાવીએ એટલે તમને ફરીથી આપીશું. તો મિત્રો આપી દો ભાઈ, એક આ ભાઈને આપી દો. તમારા ઘેર એક બાંધી દેજો, બરાબર? હાલ પૂરતા એક પેલા ભાઈને આપી દો. તો મિત્રો અમારી જોડે જે દાનમાં આવેલા જે આ કૂડા પડ્યા હતા, તો મિત્રો ચકલીના ઘર એટલે કે એમને કલર કરીને અમે એક આપ્યા છે. તો તમે શું કરશો આને? તમે ભાઈ તમે ભાઈ કમ્પ્લીટ બોધી શું કર? તો ઓકે મિત્રો, તો આ ભાઈઓને સેલ્યુટ છે કે આટલી ઉંમરમાં એક સેવાનું કામ કરી રહ્યા છે. તો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા. જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો આવો ખરો તાપ પડ્યો એટલે મિત્રો અમને સદરપુર સુધી હું બાઇક લઈને અહીંયા ગૌશાળાથી સદરપુરથી જ્યારે ભાઈઓને મૂકવા જાઉં છું તો મિત્રો એમને તાપની તકલીફ ના પડે, કેમ કે મિત્રો એ સેવા કરે છે. તો જે સેવા રહેશે ને હું પૂરેપૂરો સાથ આપીશ, બરોબર? જય માતા, જય દ્વારકાધીશ. એ લીલોડો છે ઘોડલો, હાથમાં ભોલો દી, વાણિયાને વારે ચડ્યા મારા રામા પીર.